નમસ્કાર. આજે આપણે પ્રાણાયામનો અર્થ સમજીશું અને આવતા નવા ભાગમાં પ્રાણાયામ કરવાથી મન કેવી રીતે શાંત થાય છે તેની આપણે વૈજ્ઞાનિક સમજણ મેળવીશું. ત્યાં સુધી નમસ્કાર. પ્રાણાયામ કરો અને તંદુરસ્ત રહો. આજે આપણે પ્રાણાયામ શબ્દનો અર્થ શું છે તે જાણીશું. પ્રાણાયામ બે શબ્દનો બનેલો છે, પ્રાણ, આયામ. પ્રાણ એટલે કે જીવનશક્તિ, શ્વાસ, ઉર્જા. આયામ એટલે વિસ્તરણ, લંબાણ, નિયંત્રણ. એટલે કે પ્રાણનો આયામ પ્રાણશક્તિને વિસ્તૃત કરવી, નિયંત્રિત કરવી અને સંતુલિત કરવી. પ્રાણનો આયામનો અર્થ શું થાય? ફક્ત શ્વાસ નિયંત્રણ નહીં. સામાન્ય રીતે લોકો પ્રાણાયામ એટલે કે શ્વાસની ટેકનિક માને છે, પરંતુ અસલ અર્થ છે શ્વાસ દ્વારા પ્રાણશક્તિ એટલે કે જીવન ઉર્જા ઉપર નિયંત્રણ મેળવવું. વિસ્તાર, પ્રાણને ઊંડો અને સૂક્ષ્મ બનાવવો. ફેફસાં, નાડીઓ અને મન સુધી પ્રાણશક્તિ સમાન રીતે વહે એવી કળા. નિયંત્રણ, ક્યારે ઝડપી, ક્યારે ધીમો, ક્યારે રોકેલો, એ રીતે શ્વાસ ઉપર સંપૂર્ણ નિયંત્રણ. આથી મન, ઇન્દ્રિય અને ભાવનાઓ પર નિયંત્રણ આવે છે. ચોથું છે સંતુલન. શ્વાસના દ્વારા નાડીઓમાં પ્રાણ સમતોલ કરવો. આથી શરીર, મન અને આત્મામાં સમન્વય સર્જાય છે. સાયન્સની ભાષામાં પ્રાણાયામથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ બેલેન્સ, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ બેલેન્સ અને બ્રેઇન કેમિસ્ટ્રી સુધરે છે. એટલે પ્રાણનો આયામ જીવન ઉર્જાની કાર્યક્ષમતા વધારવી. નિષ્કર્ષ: પ્રાણનો આયામ કરવાનો અર્થ છે ફક્ત શ્વાસ ઊંડો લેવો નહીં, પરંતુ જીવનશક્તિનું વિસ્તરણ, શુદ્ધિકરણ, નિયંત્રણ અને સંતુલન સાધવું. એટલે જ પ્રાણાયામને યોગમાં ધ્યાનની પૂર્વ તૈયારી માનવામાં આવે છે. એટલે કે ધ્યાન અને સમાધિ સુધી પહોંચવું હોય તો પ્રાણાયામનો અભ્યાસ નિયમિત કરવો જોઈએ, કે જેથી આપણું મન એકત્રિત રહે અને ધ્યાન સાધી શકાય. નમસ્કાર. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.